કેમ કે અમારું સેટઅપ હવે ઓલું રૂમ અમારું ખાલી જ છે, તો મેં વિચાર્યું કે હવે બધું અહીંયા સેટઅપ આપણે જવા દઈએ એમ. બાજુમાં રૂમ છે ને અહીંયા હાવ પર્સનલ થઈ જાય અને અહીંયા લેડીઝ જ હાલે. અને ઘણી કોક બાઈ આવી તેને એમ થાય કે અમારે આપણે માપવા માટે કા ચેન્જીસ આટું, તો અહીંયા ચેન્જિંગ રૂમ ની વ્યવસ્થા છે. કેટલા વર્ષ રહ્યા આપણે એમાં? આપણે 3-4 વર્ષ રહ્યા, 3-4 ની 8 વર્ષ રહ્યા એક રૂમ માં હો. ત્યાં અમારે આ નહોતું, ત્યાં પૈણીને હું આ જ રૂમ માં આવી હતી, ત્યાં બાયરું નહોતું, મારા દીવાલ હતી. બધી બેનો દીકરીઓ આવે એને મજા આવે અને મને મજા આવે એમ. અને મસ્ત માલનો સ્ટોક પાછો આપણે મંગાવ્યો છે, એ તમને પછી હું બતાવીશ. અને એ બહુ મસ્ત છે, ડાયરેક્ટ આપણે ઓલી શું કે મિની ફેક્ટરી માંથી જ. તમે ભલે ભાડે રહ્યો, તમને જો ભાડે છે ને રહેતા હોય ને એને અલ્લા મકાન દે, પણ તમે જેમ ચોખ્ખાઈ રાખો, એનું ઘર કરીને તમારું ઘર કરીને રાખો તો અલ્લા દે તમને, નથી કહેતા? તો આવી રીતે તમે પેટ ઠારીને વાપરો ને, કોકના પેટ ઠરે અને વસ્તુ આપણે અલ્લા મોડી દેવાનો હોય ને તો તમને વેલી દઈ દે એમ. તો હાલો આપણે જો બધું ભરવાનું ચાલુ કરી દીધું છે. ચાલો अपना झोला उठा के चलो. ને મસ્ત. તો આપણે જો આ બધું અહીંયા ગોઈઠું છે. अस्सलामुअलैकुम મિત્રો, કેમ છો તમે? મજામાં હશો? તો આજ આપણે બ્લોગ ચાલુ કર્યો છે સવારના 10 વાગે અને અમારા સાહેબ આવ્યા પછી ચા પાણી પીએ છે અટાણમાં, કેમ કે સવારના એમને એમ ગયા હતા. આજ રવિવાર છે તો છોકરાને રજા છે, તો એટલે મને સવાર ઉઠાડ્યું નહીં, પોતે વહી ગયા કામે. તો આજ છે ને આપણે હું તમને છે ને બધું છે ને આપણે ચેન્જ કરી નાખશી, કેમ કે પછી ને બાયું આવે છે ને તો આમાં બેસવામાં અને એટલા બધા આવે ગ્રાહક, કેમ કે સવારે સાંજે આમનામ ચાલુ હોય, પછી આનું એડિટિંગનું કામ ચાલુ હોય, એ સામે બેઠા હોય, તો પછી આવે તો એટલે પછી અંદર રૂમમાં વહી જાય છે. પણ તોય હું તમને બતાવું, કેમ કે અમારું સેટઅપ હવે ઓલું રૂમ અમારું ખાલી જ છે, તો મેં વિચાર્યું કે હવે બધું અહીંયા સેટઅપ આપણે જવા દઈએ એમ. તો કા સાહેબ ગ્રાહક આવે છે ને બેસવાની જગ્યા ઓછી પડે, જગ્યા થોડીક ટૂંકી પડે, જાજી બાયું આવી જાય ને તો હા, તે એને મજા આવે અને મને મજા આવે. અહીંયા સાવ બાજુમાં રૂમ છે ને અહીંયા હાવ પર્સનલ થઈ જાય અને અહીંયા લેડીઝ જ હાલે. અને ઘણી કોક બાઈ આવી તેને એમ થાય કે અમારે આપણે માપવા માટે કા ચેન્જીસ આટું, તો અહીંયા ચેન્જિંગ રૂમ ની વ્યવસ્થા છે. તો એટલે અમે વિચાર કર્યું કે હવે અમે બાજુમાં લઈ જાય એમ. તો સવારમાં ઉઠીને સવારે પહેલે ઈ જ કામ કર્યું, ધોઈને બધી સાફ સફાઈ કરી. તો હું તમને બતાવું, હાલો. અને તમે સાહેબ આવો, હું આને બોર્ડ બતાવી દઉં, કેમ કે મારે થોડુંક છે ને, તો આપણે છે ને સવારની પોરમાં સાવેણો અને સાવેણીથી બધું ઝાપટું અને હંજવારી ને પોતા મસ્ત કરી નાખ્યા અને ધોઈ નાખ્યા. અને આ રૂમો મેં પહેલેથી અમારું છે ને બરકત વાળું છે, કેમ કે પહેલી વાર હું આવી ને 15 વર્ષે મોટી મારા એ જ રૂમમાં આવી હતી. અમે સ્ટાર્ટિંગ અહીંયા જ કર્યું ને આજે અમારા કામનું સ્ટાર્ટિંગ ત્યાંથી જ થાય છે. એટલે તો હાલો હું તમને બતાવી દઉં. કેટલા વર્ષ રહ્યા આપણે એમાં? આપણે 3-4 વર્ષ રહ્યા, 3-4 ની 8 વર્ષ રહ્યા એક રૂમમાં હો. ત્યાં અમારે આ નહોતું. અને હા, હું તમને બતાવી દઉં. જો અમારે આવી રીતે છે ને કિચન છે, જો રસોડું, જેમ કે એમાં કંઈ કામ નહીં થાય, કદાચ આના ચોપડી કે એવું કંઈક રાખવો છે હિસાબ કિતાબની, તો આપણે અહીંયા રાખશું. અને તમને દેખાણો અમારું રૂમ, તો આપણે જો આવો રૂમ રહેશે. અને અહીંયા છે ને આપણે ચેન્જીસ રૂમ છે, તો અહીંયા છે ને અસલ પડદો કે આવી રીતે કંઈક કરી દઈશ કે કોઈ બાઈને ચેન્જ કરવામાં કે આપણે શું ચેક કરવું હોય ને કોઈ જાતની કાંઈ ઉપાધિ જેવું છે નહીં. અને એક બાઈનું મારું આમ પડે છે, ઓલા ફરિયામાં પડે ને એ મારા આમ પડે છે બાઈનું. જો હું તમને હંમેશા પપૈયા ઝાડ બતાવું ને તો ત્યાંથી ને પણ મને અહીંયા તમને દેખાઈ જાય. તો આ રૂમ તો કયો ને જીવનની શરૂઆતથી માંડી ને મારા આદિ સુધી અમને આ રૂમમાં, તો સવારે હું ધોવા વિચારવા આવી ને તો મારા મગજમાં આવ્યું, મેં કીધું હા હું અહીંયા પૈણીને હું આ જ રૂમમાં આવી હતી, ત્યાં બાયરું નહોતું, મારા દીવાલ હતી. અને અહીંયા આપણે બધું રહેતા હતા. અમારા રઉફ, અલ્ફીના અહીંયા જન્મ થયું છે ને અહીંયા જ બધા અહીંયા આવ્યા છે. અને અમારો કયો ને આમાં દુકાનની શરૂઆત પણ ઓલામાં કરી છે, પણ અહીંયા પછી પાછી મારી સ્ટાર્ટિંગ આમ નવે દિલથી ને અહીંયાથી કરી નાખશે એમ. તો આમાં બધું થોડું લઈશ અને આમના ખુલ્લું રાખીશ, કેમ કે ધોયું બધું હવે બસ આપણે ફાટ્યો અને લાલ બચ્ચાને વેચી દઉં. પછી મેં કીધું સામાન બધું ત્યાં
રાખું. અને તમને એ કહેવાનું હતું કે અહીંયા ઓલો મોટો છે ને મને લેપ નાખી દેજો. એ તો આજે જ લેવીશ. તો તમારે સંચો અહીંયા લેવો જોશે ને મશીન કે નથી લેવો હા? લેવું તો લઈ લેવાય. પછી મારે મશીન આવી જાય પણ અહીંયાનો હોલ્ડર જ છે મશીનનો આવડો મોટો હોલ્ડર છે. આ બધા નાના હોલ્ડર છે. અહીંયા નહીં તો આગળ મોટો હોલ્ડર છે તો ભલે ને અહીંયા પડ્યું હોય તો વાંધો નહીં કેમ કે પછી કોઈ ન હોય તો અહીંયા આગળ બેઠી હો તો જો આ રીતે રહેશે કદાચ મારે અહીંયા ઘોડો રાખવાનો થશે અહીંયા આવી રીતે ઉજાસમાં આપણે બધું બતાવી શકીએ કેમ કે લાઇટિંગમાં અને બધી બેનો દીકરીઓ આવે એને મજા આવે અને મને મજા આવે એમ. નોરું તો ઘરમાં અને બધું વાર ભેગું થઈ જતું હતું એટલે પછી આને થોડુંક ઓલું વાંધો તો પણ આ દાયું આવે ને તો અમારા અંદર વહી જાય એમ તો વાંધો નહોતું. પછી વાતચીત થાય ઓલું જે મારે દેખાડવું હોય ને દેખાડી ન શકું એમ. મારે ઘણી એવી વસ્તુ છે જે આપણે વેચી છીએ તો હવે આમ પડ્યું હોય તો એ તરત જોયા ભેગું માંગી શકીએ અને લઈ લઈએ. તો બધું જો તમે આવી રીતે છે ચોખ્ખું કરી નાખ્યું મસ્ત અને તમારી દુઆથી કાંઈ વાંધો નથી સારું હાલે છે ને ઇન્શાઅલ્લાહ હારું વહેલા રાખે અને મસ્ત માલનો સ્ટોક પાછો આપણે મંગાવ્યો છે એ તમને પછી હું બતાવીશ. અને એ બહુ મસ્ત છે ડાયરેક્ટ આપણે ઓલી શું કે મિની ફેક્ટરીમાંથી જ ત્યાંથી આવવાનું છે. અને કપડું એમાં બધું ડેમો ઘણા નીકળી ગયા છે પણ આપણે કપડું અને બધું મસ્ત ઓરિજિનલ બ્રાન્ડના એટલે કંઈક ન્યૂ કંઈક અલગ. અને મારી અહીંયા આવશો ને તો ભાઈ ઈ જોઈ લેજો કંઈક અલગ જ હશે. જે આવે છે એ બધાને સ્ટોક ગમી જાય છે. તો હાલો હવે જો ના અમારી ધનવેર મસ્ત અસલ થઈ ગઈ છે. અમારા ઘણા બધા અહીંયા આવ્યા એને સારું આમ વાંધો નથી આવ્યો અને પછી આટલામાં મસ્ત વ્યવસ્થિત બધું ચોખ્ખું કરી અને પાછું નાના વચમાં અમારા જે નાના નાના ફૂલકાઓ છે એ અમારા વચમાં છે. નાના છોકરાઓની દુઆ પહેલે તો આવડા ઝીણા 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 આજે નથી આવ્યા તો એ કાલ આવશે તો એને થોડુંક એનાટું લાણીને રાખશો કેમ કે ફજુબેન અમને ચોકલેટ ન દીધી એવા ફજુબેન કયો એ છોકરા આવડા છે ને એ ફજુબેન કે કોઈ છોકરો રહેતું ન હોય ને તો બાલ મંદિરવાળા ટીચરો છે ને મને બોલાવે ફજુબેન અહીંયા આવો તો હું સમજાવું બેહાણું તો બેસી જાય હમણાં તારા મમ્મીને ફોન કરવો એમ કહું તો બિચારા સમજી જાય કેમ કે બચ્ચા તો હા માસૂમ હોય ને એટલે હાલો આ મારું આ તો કોઈ ઉપયોગ જ નથી થતો કોઈ એટલે કોઈ જાતનો નથી ઉપયોગ થતો. આ સાહેબ ગેંડીનું કહે છે ને આપણે ગેંડી અહીંયા લખાવી છે હવે ક્યાં કોઈને દેવું છે એ થઈ જાય. હા ગેંડી હવે અમારે અહીંયા નવી નાખાય લઈને હા અહીંયા નાખી દો ને એટલે ભૂંગળી સીધી આમ વહી જાય કે બાથરૂમમાંથી વહી જાય. બાથરૂમ કોઈ ઉપયોગ નથી આપણે તો બસ હવે કોકને મેં જો મકાન દઈ કરી અને જી હમણાં હતા ને એ બારી થૂકી થૂકીને ભરી દીધી એટલે છે ને મન આમ ઉડી જાય. આપણે મકાનના વ્યસ્ત એવું છે કે તમે ભલે ભાડે રહ્યો તમને જો ભાડે છે ને રહેતા હોય ને એને અલ્લા મકાન દે પણ તમે જેમ ચોખ્ખાઈ રાખો એનું ઘર કરીને તમારું ઘર કરીને રાખો તો અલ્લા દે તમને નથી કહેતા. તો આવી રીતે તમે પેટ ઠારીને વાપરો ને કોકના પેટ ઠરે અને વસ્તુ આપણે અલ્લા મોડી દેવાનો હોય ને તો તમને વહેલી દઈ દે એમ. તો અમારે છે ને કેટલું આમ બધું ઘસીશું અને પછી બધુંમાં બારીકો થૂક થૂકના હતા તો બધું ઘસીને ધોઈને વિછરીને એટલે પછી મેં સવાર જોયું તો મને એમ થયું કે ના ભાઈ આ બધું ધોવું વિછરવું જોશે એ પછી સારું થયું. તો કાંઈ નહીં જટારમાં સવારના વાગ્યા છે 10:16 અને સાહેબ આવ્યા છે અને આવતા હોય તેમજ કે હટારમાં ફોન ચાલુ થઈ ગયા છે તો મેં કીધું હાલો આજ રવિવાર છે હટામાં જે રાંધવા સીધવાનો એ રાંધી લઉં ને પછી બધું સેટઅપમાં જવા દઉં. તો હાલો બધું મારે માલ પેકિંગ થશે. આમાં માલ ન સમાતો ને તો જો હું બધું રાખું છું. જરી કેવું આમાં ડાઇનિંગ ટેબલ કપા સંચો ભલે અહીંયા પડ્યો ડાઇનિંગ ટેબલ ક્યાં છે અહીંયા રાખી દઈશ આપણે પહેલા જેવી રીતે હતું બરાબર. ના ભાઈ ના સંચો એમાં લઈ જાજે ને ભાઈ. હા તો એમ કરીશ તો આમની કો મસ્ત થઈ જાય જેવી રીતે છે એવી રીતે. તો અમારો સ્ટોક એ થોડોક ઓલો ઘોડો છે ને બીજો આવું જ છે મારે તો એમાં થોડીક વસ્તુ છે એ આડાવડી કરી નાખીશ એટલે એ બધું મારે સચવાઈ જાય અને અમે સારું કોઈ મહેમાનમાં આવે ને તો આ બધું જે થાય છે ને એ સારું થાય છે. ઓલા એ બેઠા હોય ને કોક આવે એટલે અને આ બધું આપણે અલગ જ થઈ જાય. આવે ને તો બાયુને આપણે 5 મિનિટ એમ કહો ને તમે એમાં બેસો હમણાં આવીશ તમે જોતા થાવ એ જોવા માંડે તો કાંઈ નહીં હાલો આપણે પછી તમને બધું બતાવીશ ધીરે ધીરે બધું લેવા માંડીશ ને બધું ધીમે ધીમે કરીશ. તો હા તો પડી જશે પણ બપોર મોર બધું આપણે કરવાનું જ છે.
તો હાલો આપણે જો બધું ભરવાનું ચાલુ કરી દીધું છે. એક ફોટો થવું આપણે થઈ ગયું છે ત્યાં. અને બીજું છે ને આપણે નથી. આ બધું છે ને આવી રીતે લઈ લો. અને આપણે નાખી દઉં છે આપણે. હાલો પછી આપણે ચાલો अपना झोला उठा के चलो મહેનત તો કરવી પડે હો ભાઈ કોઈ મમ્મી આમ કેતા હતા કે હું આવું ને કહીએ હવે કઈ આવે બેન સામે આવો હવે ઈ કઈ આવે તામો મારું અડધું કામ થઈ જાય થક ગઈ સવારની ચોખ્ખું કરું છું આ બહેનું ખોલ નાખ હા ખોલ નાખ કઈ મારા કામ નથી ખોલ નાખ તો એ અલગમાં લેટ લેવા ગયા છે કેમ કે મસ્ત મોટું લેટની જરૂર પડશે અને બીજું ઓલું પંખામાં કઈ ભરાવવું હોય ને આપણે કઈ નામ તો હારો તો ભૂલી ગઈ જો તો એ નાખી તો ધીમું હાલે છે તો ઓલું નાખીને આપણે કઈક કે હવે આવે ને નામ પૂછી લઈશ તો એ લેવા ગયું છે તો પછી જો થાકી ગયું આટલા પણ આ બહુ વજન છે તો ઓર્ડરમાં એક બાજુ આવી ગયું છે તો હવે આપણે બીજું બાજુ લઈ આવી અને યાર રાખશે એટલે એટલે સરસ થઈ જાય મારી મોર તો મકોડ આવી ગયા ઓ ડાયરીમાં ઓલું પાટિયું ભરાવાનું છે હા ઈ છે બે સાઈઝ માયારિયા છે અહીંયા અમારા અલ્ફીના બહુ લીટા કર્યા છે કામે હા એટલે તો આમ યાદ આવે હા મારા અલ્ફીને બહુ લીટા કર્યા છે હો. અહીંયા ને પેલા આપણે આ એક જ રૂમમાં રહેતા કા હા એને યાદ છે જો આ નહોતું હા ઈ નહોતું અમે એક રૂમમાં 8 વર્ષ રહ્યા ખાલી આટલું જ હતું હા અટારમાં બસ જો આટલી જગ્યા છે બધે ઉપરવાળાની મહેરબાની અને મારા સાસુ સસરાને અલ્લાહ લાંબી જિંદગી દે કેમ કે અટારમાં છે ને આપણે એક ઈટ મૂકવીને બહુ અઘરું છે અને એની દુઆથી ને આટલું દેવું જીગરવાળાનું કામ છે અને આને એની દુઆથી ને બસ આવી રીતે પોતે અમને દઈ દીધું બધું અને કાંઈ એ લોકો મારા નાનકડા દેરાટું ને જેટલું અમને મારું છે ને એટલું એનું અસલ છે મકાને બહુ મસાલા છે એટલે બસ મારા સાસુ સસરાનું તો કહું હજી લાંબી જિંદગી દે અને મારા છોકરાઓનું એટલું બહુ રાખે ગમે થોડુંક ખાવાનું હોય ને કોઈ છોકરાનું કે અમારા રસોઈનું એને ફેવરિટ વસ્તુ કે મને ભાવતી હોય તો આટલુંમાંથી ને આટલું મોકલાવશે ભલે થોડુંક ખાશે ને અમને ખવડાવશે અમે પણ કાંઈ પણ અહીંયા કરીને ત્યાં હું પહેલે મોકલાવી તો બસ અને અટાણેની દુઆથી અને મારી મમ્મીની દુઆથી મારી મમ્મી તો બિચારા કાલે એવું કહેતા હતા બાય તું કે નીકળતી નથી ને બિચારા કમરમાં દુખે છે તો ઠીકે ના જોવાનું આવ તો તારું નવું કામ ચાલુ કર્યું છે તું એમાં ધ્યાન દે એમ તો એ બિચારા એટલા દુઆ દેતા હોય અને બસ બધાને દુઆ કરવાથી છે ને સારું છે તો હવે જો મારા અલ્ફીને ત્યાં બેહાડીને ખીચડી ખવડાવતી હો હા કેમ કે અહીંયા તઈ તો મોબાઈલ હતો નહીં અમે એને મોબાઈલ દડવાઈ નથી દીધું અહીંયા મોબાઈલ પછી કાકા આવે કાકી આવે દાદા આવે દાદી આવે એ રીતે મારા અલ્ફીના કોળિયા જતી પછી બલું આવે ખબર એ મોઢું ખોલ બલું લેન કરે છે જાય ભાઈ તો અલ્ફીના હાજર મોઢું ખોલે તો એ રીતે એને બેહાડીને અહીંયા ખવડાવે સામે અમારી નાનકડી ટીવી હતી ટીવી જોતી અહીંયા હતી હા ટીવી જોતી હોય અને ખાતી હોય તો બસ અહીંયા છે ને અલ્ફીના મેં કીધું કોરા શરીર રાખી દઈશ હા બરાબર તો કોરા શરીર સાફ કરી લઉં ગંધારું બેલું જાય તો કોરા શરીર રાખી દઈ પછી અગરબત્તીની બધું કરી પછી સ્ટાર્ટ કરીએ તો પછી મળીએ કોઈ કાજુ નહીં ખાય
કુરાન શરીફ સવારે જ લઈ આવી હતી એમ તો પછી મેં જોયું મેં કીધું યાર જરી કાલ સાફ કરું તો પર ધૂળ હતી મેં કીધું પાછું સાફ કરી અને પાછું રાખી દઈશ. પહેલાં આપણે કુરાન શરીફ પછી બધુંય તો આપણે કામનું સ્ટાર્ટિંગ જ આપણે પહેલે મેં ત્યાંથી જ કર્યું હતું. અને મારા અલ્ફીના પડવાની નિરાત કાબે અને સાંજ સવારે છે ને મેં કીધું એક એક્સીપારમાં છોકરી પડતી હોય તો મેં કીધું માં પછી ડિસ્ટર્બ થાય કોઈક આવી જાય હવે ભલે અહીંયા કદાચ સવારની 5 વાગે ઉઠે ને તો અહીંયા પડી ગઈ અને મને નિરાત. હવે આપણે નમાઝ નહીં કરવું હોય તો વાંધો નહીં, શાંતિ અને અમને જેવું જોતું તો એવું અહીંયા મળી ગયું એમ. તો બસ અલ્લાહ પાકની દુઆ. હવે બસ આપણે નથી કહેતા અલ્લાહ પાક તો દે પણ આપણે મહેનત કરી અને કંઈક કરી તો દે. તો આપણે ઘરે બેઠા બેઠા તેમ ન કે અલ્લાહ દે અલ્લાહ દે. અલ્લાહ કહે છે કે ઊભો થા બંદા પછી હું તમને દઉં, તમે કંઈક કરો તો તમને દઉં. તો બસ તો આપણે બધું મસ્ત અહીંયા સેટઅપ થઈ ગયું છે તો તમને બતાવી હાલો. તો જુઓ આ બધું અહીંયા લઈ લીધું છે, મારા સંચાની વસ્તુ બધું અહીંયા રાખી છે, બધું અહીંયા સીવાટું અને પછી રહેવા થઈ ગયું ને મસ્ત. તો આપણે જો આ બધું અહીંયા ગોઠવું છે અને અહીંયા અમારા અલ્ફીના બેન હમણાં આવ્યા હતા કાં બેન એટલે સકેલે છે તો બતાવતા હતા એ બધું. પછી આ રીતે રાખ્યું જો બધું આ માલની ને બધી આમ ખબર પડે આપણે આ રીતે થોડુંક અમારે બધું નવી જૂની આઈટમ ને એ બધું આગળ પાછળ માલ હોય તો આપણે એ ખ્યાલ રહીએ એ રીતે. પછી અહીંયા મેં કુરાન શરીફ રાખી દીધો અને પછી આ બધું રાખ્યું અહીંયા અને એક કુર્સી અહીંયા લઈ આવી. કદાચ મેં કોઈક ઘણા એવા છોકરીઓ ભેગા ઘઈટા બા આવતા હોય ઘઈટું માણા કોઈ હોય ને તો મેં કીધું ઉપર અહીંયા બેસી જાય અને આરામદાયી લાગે. અને મારો સંચો અહીંયા લઈ લીધો. જો આ તો મારા કેમેરાનું કવર છે. આ મસ્ત અહીંયા સેટઅપ થઈ ગયું આપણે અને લેપે અસલ નખાઈ ગયો મારે. અને અહીંયા ચેન્જીસ રૂમે છે જો આપણે આ ચેન્જીસ રૂમે થઈ જાય. અહીંયા પડદો કરી નાખીશ. આમાં સાહેબને મેં ધંધે લગાડી દીધા છે. સાહેબ કા તો ધંધે લાગ્યા બપોરે બિચારાનો પંખો આ જો પંખો મસ્ત કરી નાખ્યો. તેમાં ઓલા રૂમમાં છે ને ટીચું 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 છે ને હાલતો હતો. પછી કેપેસિટર હું તમને કહેતી હતી ને કાંઈક લેવાનું છે ને બદલાવાનું છે ને કેપેસિટર કહેવાય તો એ લેવા ગયા હતા. લોજિક છે આ જો આ હમણાં લોજિક પછી પેલે મેઇન સ્વિચ બંધ કરો. શું આ ધડાકા થાય નો થાય? અરે નથી કરવું એમ પેલે બંધ કરી આને મને નહીં કોઈનું ના ઉભા રે ના ના આને ચાલુ લઈને કેમ કે અહીંયા અમારે અર્થિંગ થયેલું નથી. આમાં અર્થિંગ દયેલું છે તો બીક લાગે છે. અરે પિન ભરાવાની હા ભલે પછી ભરાવી હા તો ઉભા રહી હું પછી તમને મળીએ આપણે પેલા અને છે ને અગર ડાયરેક્ટ બધું છે ને ચોટાડવા મળશે કાંઈ ન થાય નહીં. ઉભા રહી પણ ના ના મૂકી દે ખાલી ભરાઈ બંધ છે ચાપ હવે તો હવે ચાલુ જ રાખજો. જો અરે પણ આ ભડકામાં ક્યાં કરો છો? અહીંયા ભરી ગયું છે ઓલરેડી ચાલુ છે નીચે ચાપ તો થઈ તો ગયું લાવો લેકિન આ રે. તો જો મારે છે ને સંચારનો હોલ્ડર છે ને બહુ મોટો છે જો તો એમાં હવે હાલો ચાલુ થઈ જશે શું લગભગ. બિસ્મિલ્લાહ. ઓ વાહ થેન્ક યુ મારે ઈ જોતું એ કાઢવાનું જ નથી ક્યાંક છે ને મારે રાખી દેવું છે. હવે મારે રાખવા માટે ખુરશી રાખવી જોશે અહીંયા તો ચાલુ થઈ ગયું બાપુ કાંઈ વાંધો નહીં. હા ચાપે તો જો અટારમાં કહું છું ને મારે અહીંયા પડદો મારવો છે એટલે આ ચેન્જીસ રૂમ આપણું થઈ જાય ને મસ્ત આપણે સેટઅપ થઈ ગયો. હવે અલ્ફીના બેન સકેલાઈ ગયા. તો જો આ આપણું નાની મોટી દુકાન કયો કે ઘરમાં દુકાન કયો કે એ બધું આવી રીતે આપણે છે. એમાં હાઈ ખીલી છે. હા બરાબર હાલો પડે નહીં પડે તો વાયર ખેંચાઈ જાય. ભલે અટકાયેલું છે. હા પછી અહીંયા ખીલી ના અહીંયા બરાબર છે થઈ ગયો હાલો.
મસ્ત. વાય નળ થઈ ગયો આમ. સેજ આગળ લઈ જજો. જો અહીંયા. આ બધું થઈ ગયું, પંખો નખાઈ ગયો, આ બધું થઈ ગયું. તો બસ દુઆ કરજો. આપણે આ કર્યું છે, પછી માંથી ટ્રાન્સપોર્ટ લઈને આ કર્યું છે. તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. હાઈપ કરતા ફૂદલા નહીં. ખુદા હાફિઝ.